ખોડલધામ સમિતિ નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાતના અનેક ગામો અને તાલુકા મથકો ખાતે ભવ્ય રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ અંતર્ગત વડિયા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા પટેલવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં યુવાનો, વડીલો તેમજ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન આનંદ સ્વામી વડિયા સ્વામિનારાયણ દિવ્યધામના વરદ હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી બાવુકુભાઈ ઉધાડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ખોડલધામ સમિતિના યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર સેવા આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રક્તદાન એ મહાદાન છે. 1 યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે નવજીવન સમાન બની શકે છે. સમાજમાં સેવાભાવ અને માનવતાનો સંદેશ આપતા આવા કાર્યક્રમો સૌ માટે પ્રેરણારૂપ છે. રિપોર્ટર રાજુ કારિયા, વડિયા. જય માં ખોડલ, જય ભોજલામ, જય સરદાર. નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત અને વિશેષમાં સમગ્ર ભારતમાં 85 થી વધારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણ, વૃદ્ધાશ્રમો, બાળકોમાં ભોજન પ્રસાદ આ તેમ ખૂબ જ્યાદા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ એક ટાઈમ માટે એવું કહ્યું કે ખોડલધામ આપણે નિર્માણ કર્યું છે તો રાષ્ટ્ર માટે કરેલું છે. સમાજના દરેક યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના જાગે એ પ્રકારના આયોજનો ખોડલધામ હંમેશા કરતું આવ્યું છે. તમે ખોડલધામ મંદિરે દર્શન કરવા જાઓ તો પણ એના ગેટ ઉપર ધર્મધ્વજ કરતા રાષ્ટ્રધ્વજ કાયમ માટે ઊંચો લહેરાતો હોય એવું ભારતનું એકમાત્ર મંદિર છે. અને દર વખતે નરેશભાઈના જન્મદિવસ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું એટલા માટે આયોજન કરવામાં આવે છે કે આજે અમરેલી જિલ્લાની જ ખાલી તમને વાત કરું તો આખા જિલ્લામાં 370 દર્દીઓ ખાલી થેલેસેમિયાના છે અને દર મહિને બ્લડ આપવું જ પડે. મને 2 દિવસ પહેલા સિવિલ અને અમરેલીની જે બ્લડ બેંકો છે એમને પણ ફોન કરીને કીધેલું કે રમેશભાઈ તમે ખોડલધામના માધ્યમથી કે તમારા અન્ય સંસ્થાના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ કરો. અત્યારે જિલ્લાની અંદર બ્લડ એકદમ ખૂટી ગયું છે. મેં ત્યારે એમને કીધું કે નરેશભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે 11 તારીખે, ત્યારે અમે અમરેલી જિલ્લામાં જ ખાલી 11 કેમ્પનું આયોજન કર્યું છે. અને આજના કેમ્પમાં અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, લાઠી, સાવરકુંડલા, ધારી, કુકાવાવ, વડિયા સહિત 10 કેમ્પોનું આયોજન થયું છે. 10 કેમ્પમાં થઈને લગભગ 1200 થી ઉપર બોટલોનું બ્લડનું એકત્રીકરણ કર્યું છે. અને સમગ્ર જે અમારું આયોજન છે એ અમારા અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ એટલે કે અમરેલી ખોડલધામના ઝોન અધ્યક્ષ પૂર્વ મંત્રી એવા શ્રી બાવકુભાઈ ઉંધાડની આગેવાની નીચે અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર આયોજન અમે ગોઠવ્યું છે. ખૂબ સરસ લોકોનો પ્રતિસાદ મળ્યો છે. લોકોમાં નરેશભાઈના જન્મદિવસના નિમિત્તે ઉત્સાહ પણ ખૂબ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ અને આ જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 75 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. ખાસ કરીને ખોડલધામ ટ્રસ્ટ એ શૈક્ષણિક, સામાજિક અને આરોગ્ય આ ક્ષેત્રે કામ કરી રહ્યું છે. શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સાથે લેવા પટેલ સમાજના માતાજી ખોડિયારમાં અને સાથે બાકીના જે અન્ય માતાજીઓનું જે ખોડલધામમાં મંદિર છે આ મંદિર એક શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રની સાથે સમાજમાં જે ઉપયોગી થઈ શકે એવા કાર્યક્રમો કરવાના. અને એમાં ખાસ કરીને હમણાં રાજકોટ પાસે એક 500 કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલ નિર્માણનું કામ ચાલુ છે. આ રીતે ખોડલધામ કામ કરી રહ્યું છે. અને ત્યારે ભવિષ્યમાં રમતગમત અને કૃષિ ક્ષેત્રે પણ કામ કરવાનું આયોજન છે. અને ત્યારે નરેશભાઈ પટેલ એક સમાજને સંગઠિત કરી અને રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર નિર્માણમાં
આ નવી પેઢી અને યુવાનો દ્વારા દેશનું રાષ્ટ્ર સેવાનું કામ કેવી રીતે થાય અને ધર્મ સાથે રાષ્ટ્ર વિકાસ અને એમાં આગળ વધે એના માટેનું એક નેમ લઈને નરેશભાઈ પટેલ આગળ વધી રહ્યા છે. ત્યારે આજે નરેશભાઈના 61મા જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે અહીંયા અમરેલી જિલ્લામાં જે અમારા જિલ્લા કન્વીનર છે રમેશભાઈ કાથરોટિયા, એમના મહેનતથી આ બધું કામ આગળ વધી રહ્યું છે. ત્યારે તમામ કાર્યકર્તાઓ અને જે આ બ્લડ ડોનેશનની અંદર જેમને ડોનેશન આપ્યું છે, આ બ્લડ જેમને આપવામાં આવશે એને કોઈ સંકોચ નહીં થાય અને સાથે સાથે જેણે બ્લડ આપ્યું છે એમને એક વ્યક્તિનું આરોગ્ય અને જિંદગી બચાવવામાં જે એમને યોગદાન આપ્યું છે એમને પણ ગૌરવ અને આનંદ થશે. અને ત્યારે આવી પ્રવૃત્તિ ખોડલધામ દ્વારા આગળ વધી રહી છે. અને ત્યારે આજે આ બધા સ્વયંસેવકોને અને બધા ખોડલધામ ને બાકીના જે દરેક સમાજના લોકોએ આમાં જે સહકાર આપ્યો છે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું.